આપણે રોજિંદા જીવનમાં લાઇટ, પંખા બધું જ વાપરીએ છીએ ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આટલી મોટી વીજળીની સિસ્ટમ, આ ગ્રીડ, એને સાચવે છે કોણ? તો ચાલો આજે આપણે સબસ્ટેશનની અંદરની દુનિયામાં જઈએ, એ અદૃશ્ય સિસ્ટમ્સને સમજીએ જે આપણા પાવર ગ્રીડના અસલી રક્ષક છે. જરા કલ્પના કરો, વીજળીની લાઇનમાં સેકન્ડના 100મા ભાગમાં કોઈ મોટો ફોલ્ટ થયો, તો એવું તે શું છે જે આખા શહેરને કે રાજ્યને અંધારામાં ડૂબતા બચાવી લે છે, જે તેને એક મોટા બ્લેકઆઉટમાં ફેરવાતા રોકે છે? બસ આ સવારનો જવાબ જ આપણને પ્રોટેક્શન સિસ્ટમના મહત્વ સુધી લઈ જશે. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલાં આપણે ગ્રીડના આ મૌન રક્ષકો કોણ છે એ જાણીશું. પછી વિઝ્યુઅલ ચેક્સ અને ટ્રાન્સફોર્મરના ટેસ્ટિંગ પર નજર નાખીશું. ત્યાર પછી સિસ્ટમના મગજ એટલે કે પ્રોટેક્શન રિલેની વાત કરીશું. અને છેલ્લે સૌથી અગત્યનું એ સમજીશું કે આ કામમાં કયા જોખમો છે અને નાની નાની ભૂલો પણ કેટલી ભારે પડી શકે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ગ્રીડના મૌન રક્ષકો. આ છે આપણી પાવર સિસ્ટમની આંખો, કાન અને મગજ. આપણે એને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ પ્રોટેક્શન સિસ્ટમ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો સમજો કે આ એક ઇન્ટેલિજન્ટ નેટવર્ક છે. એનું કામ બસ એક જ છે. જેવી વીજળીની લાઇનમાં કોઈ ગડબડ થઈ, કોઈ ફોલ્ટ આવ્યો કે તરત જ એને શોધી કાઢવાનો અને પછી ફટાફટ એ ખરાબ થયેલા હિસ્સાને આખી સિસ્ટમમાંથી અલગ કરી દેવાનો. બિલકુલ એક ઓટોમેટિક સર્જનની જેમ જે શરીરના ખરાબ અંગને કાપીને બાકીના આખા શરીરને બચાવી લે છે. હવે આ સિસ્ટમની અંદર છે એની આંખો અને કાન. આ છે કરંટ ટ્રાન્સફોર્મર્સ એટલે કે CTs અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ એટલે કે PTs. અને સાચું કહું તો એમનું કામ ખરેખર જબરદસ્ત છે. વિચારો, હજારો વોલ્ટ અને હજારો એમ્પિયરનો ખતરનાક કરંટ. એને આ ઉપકરણો એટલા નાના અને સેફ લેવલ પર લઈ આવે છે કે સિસ્ટમ એને આરામથી માપી શકે, સમજી શકે. આના વગર તો કોઈ માપન શક્ય જ નથી. ઓકે, તો CT અને PT જો સિસ્ટમની આંખો અને કાન હોય, તો પ્રોટેક્શન રિલે છે એનું મગજ. આ મગજ શું કરે છે? એ CT અને PT પાસેથી આવેલી બધી માહિતીનું એનાલિસિસ કરે છે અને પછી સેકન્ડના પણ નાના ભાગમાં, આંખના પલકારામાં એ નક્કી કરે છે કે સર્કિટ બ્રેકરને ટ્રિપ કરવો કે નહીં. આ નિર્ણય જ બધું નક્કી કરે છે. આ એકદમ ક્રિટિકલ મોમેન્ટ છે. સારું, તો હવે આપણે બધા પાર્ટ્સને તો ઓળખી ગયા, પણ સવાલ એ છે કે આપણે ખાતરી કઈ રીતે કરીએ કે આ બધું બરાબર કામ કરશે જ? વેલ, એની શરૂઆત થાય છે સૌથી પહેલા અને સૌથી બેઝિક સ્ટેપથી, વિઝ્યુઅલ ચેક્સ. કોઈપણ જાતના ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ પહેલાં આ પ્રી કમિશનિંગ ઇન્સ્પેક્શન કરવું ખૂબ જ જરૂરી છે. આ વિઝ્યુઅલ ચેકમાં મુખ્યત્વે 2 વસ્તુઓ જોવામાં આવે છે. પહેલું છે નેમ પ્લેટ વેરિફિકેશન, મતલબ કે એના પર લખેલી વિગતો જેમ કે CT રેશિયો, એક્યુરેસી ક્લાસ, આ બધું આપણી ડિઝાઇન પ્રમાણે છે કે નહીં. અને બીજું, અને આ કદાચ સૌથી અગત્યનું છે, ફિઝિકલ કનેક્શન. CTની દિશા સાચી છે કે નહીં. એનો P1 છેડો હંમેશા બસ બાર તરફ અને P2 છેડો લોડ તરફ હોવો જોઈએ. કારણ કે જો આ ઊંધું ચત્તું થઈ ગયું તો સમજો કે આખી પ્રોટેક્શન સિસ્ટમ જ ઊંધું કામ કરશે. ચાલો, તો વિઝ્યુઅલ ચેક તો થઈ ગયું. હવે સમય છે થોડું ઊંડાણમાં ઉતરવાનો. હવે વારો છે ઇલેક્ટ્રિકલ ટેસ્ટનો. હવે આપણે સિસ્ટમની આ આંખો અને કાનની તંદુરસ્તી ચકાસીશું. શું એ જે જોઈ અને સાંભળી રહ્યા છે એ ખરેખર સાચું છે? તો CT માટે ઘણા ટેસ્ટ કરવામાં આવે છે, પણ અમુક મુખ્ય છે. જેમ કે પોલારિટી ટેસ્ટ, એ ચેક કરે છે કે કનેક્શનની દિશા સાચી છે. પછી છે રેશિયો ટેસ્ટ, એ ખાતરી કરે છે કે CT જે કરંટ માપી રહ્યું છે એનું રેશિયો બરાબર છે કે નહીં. ત્યાર પછી આવે IR ટેસ્ટ, એ ઇન્સ્યુલેશન કેટલું મજબૂત છે એ તપાસે છે. અને છેલ્લે પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ, જે એક રીતે આખી લાઇનનો ફાઇનલ ચેક છે. એ ખાતરી કરે છે કે CTથી રિલે સુધી સિગ્નલ બરાબર પહોંચે છે. હવે જેવું CT માટે કર્યું એવું જ PT માટે પણ. અહીં પણ વોલ્ટેજ રેશિયો અને ફેઝ સિક્વન્સ ચેક કરવા જરૂરી છે. પણ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવું પડે છે, અને એ છે ગ્રાઉન્ડિંગ. યાદ રાખજો, PT સેકન્ડરી સર્કિટમાં ગ્રાઉન્ડિંગ ફક્ત અને ફક્ત એક જ પોઈન્ટ પર થવું જોઈએ. જો ભૂલથી પણ એકથી વધુ જગ્યાએ ગ્રાઉન્ડ થઈ ગયું તો એ એક ફોલ્સ કરંટ પાથ બનાવશે અને જ્યારે ખરેખર ફોલ્ટ આવશે ત્યારે આખી સિસ્ટમ કદાચ કામ જ નહીં કરે. આંખો અને કાન ચેક થઈ ગયા. હવે વારો છે આખા ઓપરેશનના કંટ્રોલ સેન્ટરનો, એના મગજનો. હા, હવે આપણે વાત કરીશું પ્રોટેક્શન રિલેની ચકાસણીની.
રિલેને ચેક કરવું એ કોઈ સર્જરીથી ઓછું નથી. સૌથી પહેલાં તો એનું વાયરિંગ બરાબર છે કે નહીં એ જોવામાં આવે છે. પછી આવે છે સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ. આમાં શું થાય છે ખબર છે? આપણે એક ટેસ્ટ કિટથી રિલેમાં નકલી ફોલ્ટ કરંટ મોકલીએ છીએ. જાણે કે આપણે રિલેને પૂછતા હોઈએ કે ચાલ બતા, જો આવો ફોલ્ટ આવે તો તું શું કરીશ અને કેટલા સમયમાં કરીશ. આપણે બસ એ જ ચેક કરીએ છીએ કે એ સેટિંગ્સ પ્રમાણે નક્કી કરેલા ટાઈમમાં બ્રેકરને ટ્રિપ કરવાનો કમાન્ડ આપે છે કે નહીં. આ એની ફાઇનલ એક્ઝામ જેવું છે. અત્યાર સુધી આપણે શું કરવું એની વાત કરી, પણ હવે આપણે એ વિભાગ પર આવીએ છીએ જે સૌથી વધુ ગંભીર છે: જોખમો અને સામાન્ય ભૂલો. અહીં આપણે એ સમજીશું કે એક નાનકડી ભૂલ પણ કેમ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ટેબલ પર એક નજર નાખો. આ 4 નિયમો તો બાય હાર્ટ યાદ રાખવા જેવા છે. પહેલું, સીટી સેકન્ડરીને ક્યારે પણ ખુલ્લી ન છોડો. જો એવું કર્યું તો એના છેડા પર એટલું હાઈ વોલ્ટેજ બનશે કે એમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. એનાથી બિલકુલ ઊંધું, પીટી સેકન્ડરીને ક્યારે શોર્ટ સર્કિટ ન કરો. એનાથી એટલો બધો કરંટ વહેશે કે પીટી અને વાયરિંગ બંને બળી જશે. આ બંને એકબીજાના વિરોધી પણ એટલા જ ખતરનાક નિયમો છે. આ એક વાતને ફરીથી સમજી લઈએ, કારણ કે આ ખૂબ જ અગત્યની છે. સીટી સેકન્ડરીને ખુલ્લી છોડવી આ સૌથી મોટી અને સૌથી ખતરનાક ભૂલોમાંથી એક છે. આનાથી ખાલી સાધનને નુકસાન નથી થતું, પણ જે વ્યક્તિ ત્યાં કામ કરી રહ્યો છે એના જીવનું જોખમ રહે છે. આમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. પ્રોસિજર એટલે પ્રોસિજર. સારું, તો ફિલ્ડ પર કઈ કઈ સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે? માની લો કે બ્રેકર વગર કારણે ટ્રિપ થઈ રહ્યો છે, તો 90% કેસમાં કારણ સીટી પોલારિટી ઊંધી હોવાનું નીકળશે. અથવા તો ફોલ્ટ થયો પણ રિલે કામ જ ન કર્યો, તો તરત સીટી સર્કિટ ચેક કરો, ક્યાંક વાયર ખુલ્લો રહી ગયો હશે. કહેવાનો મતલબ એ છે કે દરેક સમસ્યા પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે, અને આ ટેસ્ટિંગ પ્રોસેસ આપણને એક કારણ સુધી પહોંચવામાં જ મદદ કરે છે. તો અંતમાં આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે. લાખો પાર્ટ્સથી બનેલી આટલી મોટી સિસ્ટમમાં માત્ર એક સ્ટેપ ચૂકી જવાની, એક નાનકડી ભૂલ કરી દેવાની અસલી કિંમત શું હોઈ શકે? જવાબ એ છે કે એની કિંમત માત્ર એક સાધન નથી. એની કિંમત આખું ગ્રીડ અને એના પર નિર્ભર લાખો લોકોની સુવિધા અને સુરક્ષા છે. એટલે જ આ કામમાં ચોકસાઈ અને ધ્યાન એ જ સૌથી મોટી તાકાત છે.